આજે હું તમારી સાથે શેર કરીશ મીઠી બુંદીની રેસીપી. મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ બુંદી ઝટપટ બની જાય છે અને એકદમ રસીલી બને છે. બજાર કરતાં સારી બુંદી ઘરે બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે 1 કપ જેટલું બેસન લઈશું. લોટને સરસ રીતે આપણે ચાળી લઈશું. લોટ ચાળીને લઈશું એટલે બુંદી સરસ એવી બનશે અને અંદર ગાંઠા પણ નહીં રહે. લોટને આપણે ચાળી લીધો છે. હવે અડધો કપ જેટલું પાણી લઈશું અને થોડું થોડું પાણી એડ કરીશું અને બેટર રેડી કરીશું. જરૂર પડે તેમ થોડું થોડું પાણી ઉમેરીશું. વિસ્કરની મદદથી આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું. એક કપ જેટલું આપણે બેસન લીધું છે અને અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે. જરૂર પડે તો પાણી ઉમેરી લેવું. બેટર આ રીતે હોવું જોઈએ. હજુ પણ આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. વિસ્કરની મદદથી એક જ બાજુ આ રીતે આપણે ફેટી લઈશું. હવે એક વાસણમાં આપણે થોડું પાણી લઈશું અને બેટરને ચેક કરીશું. તો હજુ પણ આપણું બેટર સરસ એવું રેડી નથી. થોડું એવું ફેલાઈ જાય છે. તો હજુ પણ આપણે તેને ફેટી લઈશું. હજુ પણ આપણે તેને 2 મિનિટ માટે આ રીતે ફેટી લઈશું. બે મિનિટ પછી આપણે ફરી ચેક કરીશું. બેટર સરસ એવું થઈ ગયું છે અને સરસ એવું ફેલાતું પણ નથી. તો આપણું બેટર રેડી છે. હવે આ બેટરમાં ઓરેન્જ કલર એડ કરીશું. કલર ના એડ કરવો હોય તો પણ ચાલે, પણ કલર એડ કરવાથી સરસ એવો બુંદીનો કલર આવશે. બુંદીના બેટર સાથે કલર સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડા બુંદીના બેટરને આપણે અલગ વાસણમાં કાઢી લઈશું. આ બેટરમાં આપણે લાલ કલર એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. કલરને સરસ રીતે મિક્સ કરી લીધા પછી આપણે તેમાં બેકિંગ સોડા એડ કરીશું. બંનેમાં ચપટી જેટલો જ બેકિંગ સોડા એડ કરીશું અને મિક્સ કરી લઈશું. લાલ કલરવાળા મિશ્રણને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. બુંદીને આપણે 2 રીતે બનાવીશું. એક આ રીતે બુંદીના જારામાં બનાવીશું અને એક આ રીતે એક છીણીમાં બનાવીશું. તો પહેલાં આપણે આ રીતે બુંદીનો જારો લઈશું અને તેમાં આ રીતે બેટર એડ કરીશું. બુંદીના જારાને આ રીતે મીડિયમ હાઈટ ઉપર આપણે આ રીતે પકડી રાખીશું અને બિલકુલ તેને હલાવવાનું નથી. થોડું થોડું બેટર એડ કરવાનું અને બુંદી સરસ એવી પડી જશે. બુંદી સરખી ન પડે અને બેટર થોડું જાડું હોય તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી લેવું અને બેટર પતલું થઈ જાય તો 2 ચમચી જેટલું બેસન એડ કરીને તેને મિક્સ કરી લેવું. બુંદીને સરસ એવી ક્રિસ્પી થવા દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું. બુંદી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું. બીજી વખત જ્યારે આપણે બુંદી બનાવીએ ત્યારે જારાને આ રીતે થોડો સાફ કરી લઈશું અને પછી બુંદી બનાવીશું.
તે જ રીતે આપણે બીજી બુંદી પણ બનાવી લઈશું. બુંદી સરસ એવી રેડી થઈ ગઈ છે. તેને હવે આપણે બહાર કાઢી લઈશું. હવે આપણે છીણી વડે બુંદી બનાવીશું. તો આ રીતે છીણી રાખીશું અને તેના પર બુંદીનું બેટર ઉમેરીશું. આ રીતે આપણે લાલ કલરની બુંદી પણ બનાવી લીધી છે. તેને પણ સરસ એવી ક્રિસ્પી થવા દઈશું. લાલ કલરની બુંદી પણ સરસ એવી થઈ ગઈ છે. તેને પણ હવે આપણે બહાર કાઢી લઈશું. હવે આપણે બુંદીને તોડીને પણ ચેક કરીશું. તો અંદર આ રીતે જાળી પડી છે. બુંદીમાં આવી જાળી પડી હોય અને આપણે તેમાં ખાંડનું પાણી એડ કરીશું એટલે સરસ એવી બુંદી રેડી થશે. બધી જ બુંદીને આપણે તળીને રેડી કરી દીધી છે. હવે આપણે એક કડાઈ લઈશું. તેમાં 1 કપ જેટલી ખાંડ ઉમેરીશું. પોણા કપ જેટલું પાણી લઈશું. હવે તેને આપણે ગરમ થવા દઈશું અને ખાંડને ઓગળવા દઈશું. તેમાં વાટેલી ઇલાયચી એડ કરીશું. આપણે અહીં કોઈ ચાસણી નથી કરવાની, પરંતુ ખાંડ ઓગળી જાય અને થોડી ચીકાશ પડતી થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે તેને ચેક કરીશું. તો થોડી આ રીતે ચીકાશ પડતી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સામાન્ય ઠંડી થવા દઈશું. હવે તેમાં તળેલી બુંદીને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેને ઢાંકીને આપણે 8 થી 10 કલાક માટે મૂકી રાખીશું. 8 કલાક પછી સરસ એવી બુંદી આપણી થઈ ગઈ છે. સરસ એવી બુંદી રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. બદામની કતરણ વડે તેને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે માર્કેટ જેવી મીઠી બુંદી. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.